વાયનાડમાં ભૂસ્ખલને વિનાશ વેર્યો, મૃત્યુઆંક વધીને 143 થયો। રાજ્યમાં 2 દિવસનો શોક। દક્ષિણ ભારતનું સ્વર્ગ કેરળના વાયનાડમાં મુશળધાર વરસાદ પછી મંગળવારે સવારે ભૂસ્ખલન થતાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચુરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા। આ કુદરતી આપદામાં 143 લોકોના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમજ સેંકડો લોકો પર્વતના કાટમાળમાં દટાયા છે। અહીં બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને અન્ય સેના એજન્સીઓને કામે લગાવાઈ છે। જોકે 4 કલાકના ટૂંકા ગાળામાં 3 ભૂસ્ખલન થવાથી બચાવ કાર્યમાં અવરોધો ઊભા થયા હતા। વડાપ્રધાન મોદીએ બચાવ કાર્યની સમીક્ષા કરી હતી તથા પીડિતોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી હતી। કુદરતી સૌંદર્ય અને ચાના બગીચા માટે પ્રખ્યાત કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને ભયાનક તારાજી વેરી છે। વાયનાડમાં સંભવતઃ પહેલી વખત આવી ભયાનક આપદા ત્રાટકી છે। સમય પસાર થઈ રહ્યો છે તેમ કાટમાળમાંથી વધુને વધુ મૃતદેહો બહાર નીકળી રહ્યા છે। કાટમાળમાં દટાયેલા સેંકડો લોકોને શોધવા માટે ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે। બચાવ કામગીરી પર નિરીક્ષણ રાખવા પારા રેજિમેન્ટ હેઠળ કાલિકટમાં કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે। બીજી બાજુ મુશળધાર વરસાદના કારણે અનેક લોકો ચલિયાર નદીમાં તણાઈ ગયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। પર્વતો વચ્ચે વસેલા વાયનાડમાં મુશળધાર વરસાદના કારણે પર્વતની જમીન ધસી પડતા સેંકડો મકાનો દટાઈ ગયા છે। બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સૈન્યની સાથે મદદ માટે ભારતીય એરફોર્સે એક MI-17 અને ALH ધ્રુવ હેલિકોપ્ટર પણ તૈનાત કર્યું છે। સૂત્રો મુજબ રાહત કાર્ય માટે સૈન્યની 3 પાંખ અને એનડીઆરએફ સહિત એજન્સીઓના 400થી વધુ લોકોને તૈનાત કરવામાં આવ્યા છે। આ સિવાય તિરુવનંતપુરમમાં 2 ટુકડીઓને સ્ટેન્ડ બાય પર રખાઈ છે, જેમને જરૂર પડે તો તુરંત હવાઈ માર્ગે વાયનાડ મોકલાશે। જોકે સતત પડી રહેલા વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।